Jodas, February class, नड़तर मेरी विद्या शुरू क्लास थोड़ा हुआ परम प्रसन्न થાય તો મહાકાલ પ્રસન્ન થાય મેરી વિદ્યા દૂર તો પહેલા કહીશું આપણે પરમજીનો પૂજન આપણા બધાથી અમિતભાઈ પરમજીનું પૂજન કરીશું બધા બોલો પકડવાય ત્યાં બધા પાસે ખોલે परमं शरणं गच्छामि हंसं शरणं गच्छामि अद्वैतं शरणं गच्छामि आनन्दं शरणं गच्छामि शरणं शरणं गच्छामि हे परमजी मुझपर कृपा करो सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ परमजी આજના ક્લાસમાં हमारी शक्ति मुको हमारी इच्छा पूरी करजो हमें तमारो फूल थी पूजन करिए छे હવે આનંદભાઈ અને ચલજી અને હંસમ તમારા પૂજન કરો गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः शरणं गच्छामि डॉक्टर जी चलो बंधन आशीर्वाद प्रभु करिए आज नो क्लास में बंधन पड़े अगर ये माना इबो एक परम चरणों में मान अपमान બધું કોઈ રડમાં મન શાંત કેટલા પહેલા ક્લાસમાં આવ્યા કેટલાની 6 પૂરી ગઈ કાલા ક્લાસમાં કેટલા આવ્યા બધા પાસે લક્ષ્મી આવ્યા લક્ષ્મી પૂછે કાલા ક્લાસમાં 20 બાકી હોય આજે લઈ પછી શીખો એનું પૂજન કરવું तो आटला दिन 6 पूरी करी हमारा भी क्रेडिट डॉक्टरोलॉजी सर्जन ने कहीं वीडियो सीखे એટલે સત્ય છે પરમજીમાં ખૂબ શક્તિ છે એ શક્તિ જે કહે છે એની ઈચ્છા જલ્દી પૂરી થાય પરમજીમાં ખૂબ શક્તિ છે એ શક્તિ જે કહે છે એની ઈચ્છા જલ્દી પૂરી થાય પરમજીમાં ખૂબ શક્તિ છે એ શક્તિ જે કહે છે એની ઈચ્છા જલ્દી પૂરી થાય કાલી 14 આજનો ક્લાસ ભરી તો ક્લાસનો લાભ નડતર અને વિદ્યા દૂર અને વાઘ બારસ ધનતેરસ કાલી 14 બધાને પૂછી નાખો ચલો હમણાં બસમાં આપે છે તો આજે 14 છે જે બસ નાખી દે परिवार की ₹10 જે નિમિત્તે રૂપિયા બોલવા ને પ્રચાર કેનેડા વિશ્વના પત્રિકા ક્લાસ માંથી બોલ ડોક્ટર અજીત પૂજામાં જબરદસ્તી કરે નહીં તો કાળી 14 નો પપ્ર જય મા કાળી કાળી એટલે શક્તિ આપણામાં હોવી જ જોઈએ ચાલો તો આપણે કરીએ પપ્ર કાળી 14 નો બધા બોલો પપ્ર 1 થી 8 परमं शरणं गच्छामि हंसं शरणं गच्छामि अद्वैतं शरणं गच्छामि आनन्दं शरणं गच्छामि शरणं शरणं गच्छामि हे
હું તમારી શરણમાં છું. મને ખૂબ શક્તિ આપો, ખૂબ બુદ્ધિ આપો, ખૂબ લક્ષ્મી આપો. આજની કાળી ચૌદસ સફળ બનાવો. ઈચ્છા પૂર્ણ થતા મકરમાં કાળી ચૌદસ નિમિત્તે રૂપિયા પરમજીને આપું છું. પ્રચાર ઈચ્છા પૂર્ણ થતા મકરમાં કાળી ચૌદસ નિમિત્તે કેલેન્ડર પત્રિકા સંખ્યા બોલી પ્રચાર કરીશ. બધાને આશીર્વાદ. કાળી ચૌદસ પડે તમારી ઈચ્છાઓ પરમજી પૂરી. હવે એનો ઉત્સવ ક્લાસ કહેવાય. તો મોટી ઈચ્છા પૂરી થાય એ કપડા બોલાવો, ઈચ્છા માંગી લો. 8 વાપીઓ, 9માં ઈચ્છા, 10માં કેટલા બોલવાના કામના પ્રમાણ, 11માં પ્રચાર કેટલો કરવાનો દિલ ખોલીને. લાભ કોને થાય? આપણે. શું લાભ થાય? કામ આપણું જલ્દી થાય. અને પ્રચાર ઓછાનું થાય, અપમાન થાય. શું થાય? ઘણા બધા અપમાન પાપ લપાય, દિલની ઈચ્છા પૂરી થાય. અને જેને માનસિક રોગ છે એ દૂર કરવો છે, બીજો વાત એમાં પ્રચાર કરે ખાલી મહિનામાં થોડું દૂર થઈ જાય. કેટલામાં મહિના મોટું નડતર છે, મોટું નડતર છે, પૈસો આવતો નથી, ઉપદ્રવ કરે તો મહિના પૈસા આવવા માંડે. તો મારું પહેલું પ્રમાણ કરવું યાદ રાખવાનું. આપણને પ્રગતિમાં અવરોધક કોઈ અવરોધ કરતો નથી. આપણા મનનો ડર, આપણા મનનો લઘુતા, સંકોચ, કુટુંબના ખોટા સંસ્કારો એ આપણે સદા જાણતા. બાકી એક દર બધું દૂર ના હો, સદા થઈ જશો. એને મોટિવેશન કહેવાય. શું કહેવાય? આઈ કેન ડુ એનીથિંગ. જો કુમાર આવે સદા થઈ ગઈ કરી નહીં. એ કુમારી આ પ્રચાર જેણે મોટી ઈચ્છા પૂરી કરવી છે, નડતર દૂર કરવું છે, ત્રાસ દૂર કરવો છે, માથું દૂર કરવું છે, આમ કેમ પ્રચાર કરે. ને મારો ડર લાગે છે તો મને કહો, 1 લાખ માટે આવીશ તમારી હાથે. હું તમારે 1 લાખ ખોલું તમારી હાથે ઘરે ઘરે તો મને 100 ઘર પ્રચારમાં આપવાના. કેટલા ઘર? 100 ઘર. મારી રીતે બરાબર ને કેવું લાગેલું? મયુર કે મારે એક મિત્ર આવો મારા આવીશ કહેવાનું. તો મેદરપુરામાં એક મોહલ્લામાં 10 ઘર ફરી આવે. 1 લાખ 1 લાખ થયા, 1.5 લાખ થઈ બસ ફરી આવે. એક આખો લાખ કરી ગયા પૂરો કર્યો. ઘર જવું જ પડે. ઘર 25,000 જેમ કોન્ટ્રાક્ટ વધારે તમારા ત્યાં પૈસો વધારે. જેમ કોન્ટ્રાક્ટ ઓછા પછી કરતા નહીં આવડે દરરોજ તમારામાં પૈસો ઓછો. જેમ તમે સારા ગુણ મેનેજરના ત્યાં પૈસો વધારે અને ગુણની મેનેજરના પૈસો ઓછો. એટલે આપણી ખાતે કાંઈ પૈસો આવતો નથી. એટલે આ મકે બોલવાના, માથું નામવાનું, નવા ઈચ્છા માંગવાય. 10માં રૂપિયા, 11માં પપરો બોલો. પરમજી આ તો ઉત્સવ ક્લાસ છે. મારી ઈચ્છા પૂરી કરજો. આ બંધ કર ઈચ્છા. વાક્ય નંબર 10 પકડ રૂપિયા. ઈચ્છા પૂર્ણ થતા મકરમાં રૂપિયા પરમજીને આપીશ. અથવા રોટો પાણી અથવા ફૂલ ઈચ્છા પૂરી પરમજીને આપીશ. પ્રચાર ઈચ્છા પૂર્ણ થતા આ ઈચ્છા પૂરી કરવા માટે કેલેન્ડર પત્રિકા જે બધું પૂરી કરો. પ્રચાર લોકોમાં કરીશ, એનો ફેલાવો કરીશ. લોકોને કહીશ પરમજીમાં ખૂબ શક્તિ છે. શક્તિ છે
ઈચ્છા માંગી, તમારી ઈચ્છા પૂરી કરી. આ પ્રમાણે તમારા મગજ જે ઈચ્છાઓ છે ભલે નાની કે મોટી બધી જ ઓફર લઈ લેજો. કામ બનશે ને બનશે. વપરા નહીં કરો પછી લેખા પણ મને મળશે. વપરા કરશો દોડવાનું નથી લીટ થાય. કેટલું થાય? યાદ રાખો. દરેક ઈચ્છાઓનો વપરા લઈ જ લેવાના. ઈચ્છા મળતા એક પૈસા પૈસા મળી ગયા. આ તમારું થઈ જાય, આમ જલ્દી થાય, વહેલું થાય વગેરે વગેરે. એવું હતું ને 20-30 વાત બરાબર. અને ખાલી 14 ઉપાસના કરવાનો દિવસ થોડું ધ્યાનમાં રહીશ. શું કરવાનું? જેટલી ઉપાસના કરો બહુ લાભ થાય. રાતના ઉપાસના કરો ને રાતના રાત્રિ પ્રમાણમાં બહુ લાભ થાય એટલે બહુ લાભ થાય. કયા ટાઈમમાં? કરવું પડે. સમજવાની જરૂર નથી. જમા કરો નહીં તો લાભ થાય. બરાબર. હા, અમાસ અને 14 ઉપાસના કરવાનો દિવસ હતો. આગળ વધવાના પૂછું. તો આજે મહાદેવને યાદ કરીએ અને પછી શિવજીને યાદ કરીએ. બોલો, હે મહાકાળી માતા. હવે સાંભળજો, મહાદેવ તો બધું બોલ્યા છે, બધું શું આગળ આવી ગયા. અને હે શિવજી, શિવજી બાજુ બોલ્યા છે, પછી બોલ્યા છે મહાદેવ માતાનો બોલ્યો છે. આજે કાળી 14 કાલે માસિક શિવરાત્રી ગઈ. આ પવિત્ર દિવસોમાં પરમજીની કૃપાથી અમને તમારું સ્મરણ થયું છે. અમને નમસ્કાર કરીએ છીએ. પાછો નવો આજે શિવજીને મારે બોલ્યા છે. અમને સદબુદ્ધિ આપો. પૃથ્વીનો ખૂબ લાભ લઈએ. પરમજીને કહેજો મારી ઈચ્છાઓ જલ્દી પૂરી કરો. આટલું મને આપો. બાકી બધું પરમજીથી માંગી લઈશ. સ્વપ્નમાં માંગી લઈશ. તમને ફરીથી નમસ્કાર. મગર ખુશ થઈ ગયા. વાહ, મને આજે યાદ કરીને જીવન ખુશ થઈ આજે શક્તિ દિવસ. કયો દિવસ? દર મહિને શક્તિ બનાવવામાં આવે. કેટલા ભાવડામાં ખૂબ શક્તિ મળે. તો ગઈકાલે રાતના 5-3 બરાબર ડૉક્ટરના બસમાં પરમજી ઓફિસરે છોડ્યું. બરાબર. અને આરોગ્ય ધારણ કર્યું. સીમાથી પરમજીની અને હતી સીમા શરીર અસીમ થઈ ગઈ. આના માટે આપણી ઈચ્છાઓ પૂરી કરો. સાકારમાંથી નિરાકાર થયા. આપણા કામ જલ્દી બનાવો. તો ચાલો એ દિવસ આપણે યાદ કરીએ. બોલો, હે પરમજી, કૃપા કરો. श्री जुगाकर परमजी को नमस्कार करता हूँ. આજે તમારો માસિક શક્તિ દિવસ. શક્તિના ભંડાર છો. બુદ્ધિના સાગર છો. પરમ સિદ્ધ છો. મેં તમને યાદ કરીએ છીએ. નમસ્કાર કરીએ છીએ. મારી મોટી ઈચ્છાઓ પૂરી કરજો. ચિંતા રોગ દૂર કરજો. ખૂબ પૈસો આપજો. મેરી વિદ્યા, ભૂત પ્રેત, કોઈનું કરેલું મૂકેલું વગેરે નડતરથી મારી રક્ષા કરજો. ગ્રહોની ખરાબ અસરથી, પિતૃ દોષથી મારી રક્ષા કરજો. તમને ફરીથી નમસ્કાર. આ દિવસ નિમિત્તે 3 પરનાથ કરું છું. મારા કામ બનાવજો અને ખૂબ શક્તિ આપજો.
को मेरा आशीर्वाद मुझे स्मरण करके आपने जो इच्छाएं मांगी आपकी इच्छाएं परम जी जल्दी तो आई 6 पूरी प्रमाण रोज परम जो करता है आज खाली 14 बस में લીધી બધાએ લીધી બસ માં તમારે છાણ એક બસ માં મને પણ આવી ના કે છે बस में एक स्टिकर દર્શક પણ એ દર્શક પણ અને પીઠે અવતાર વિધિ આજે કેટલા અવતાર કરાવો છે અવતાર કરાવો તો મોટું દૂર થાય આપણી વસ્તુ લેવાની હોય કાર્યક્રમમાં માન છે કરાવી લેજો તો લોકો વડા મૂકે ચાર રસ્તા પર સરકાર દૂર થાય વધારે લાભ થશે પણ યાદ રાખવાનું વધારે લાભ થાય પરમજી મુખી બનવાથી બનવાથી એટલે કરવાનું બિલકુલ નહીં કરવાનું ઈચ્છા થઈ જાઓ ઈચ્છા પૂરી થઈ ગયા બરાબર મનમુખી બનવાના કારણે લોકો પર પ્રોબ્લેમ થાય જીવન બધું ખોળ યાદ રાખવાનું ચાલો તો એ માટે બુદ્ધિ વધે એ માટે આપણે બસ મને સ્ટીકર આપણે પકડી આરોગ્ય બોલો બધા परमजी આજે કાલી ચૌદસ આ નિમિત્તે તમારી પવિત્ર ભસ્મ અને સ્ટીકર લીધું છે આમાં મારા માટે મારા પરિવાર માટે મારા ઘર માટે મારા નોકરી વ્યવહાર માટે વિશેષ શક્તિ મૂકો નડતર मेरी विद्या ग्रहों खराब असर शत्रु की खराब नजर कंकास पकड़ा वगैरह अवरोध थी नड़तर थी मारी रक्षा करजो आ बधा अवरोध दूर करजो हूँ तमारी शरणमां छुं मारी रक्षा बस नमस्कार बस में आदर्श में जोश का पानी ना हो तो जगह हो गई હવે લગ્ન જેમ ન કરજો હું કરજો મારી ઉત્થાનમાંથી અહીંયા ગાડી અને શિવાની પર હવે મકરો થઈ ગયો આપણે મને કાઢી બનાવી દીધી શિવાની બનાવી एक જ મારી બે જગ્યાએ છંટાઈ એક મારી બે ત્રણ ઘરે પણ ઠાકર ગોગલ કરી ત્રણ મોર છંટાઈ એટલે ઠાકર ગોગલ આપશે હવે આગળ પ્રચારમાં માથા પર શિખર પીવાનું બધા મોડું દઉં છે મને ફોન અને અમારે કહેલું છે દુષ્ટતાને દંડ કરનારા જે તમને વિદ્યા કરે ખરાબ નજર કરે ભૂત બગાડે દંડ મળે મળે પાણી મોટું થાય એમાં બે પણ થાય પણ જેમ કહે છે
બરાબર હા તો પાણી બનાવીશ તો પ્રમાણી રક્ષાજો પાણી પીજો બાકી ઘરમાં છાંટજો થોડું થોડું ઘરમાં બધે છાંટી દે બસ નહીં જાય એટલે નડતર બેરેક્સિયા ભૂત પ્રેત પીતૃ પિતૃઓ ત્યાં જીવો એટલે શાંતિ થઈ જાય શું થઈ જાય ભલે ઘરમાં રહી પણ હેરાન નહીં કરે જે પ્રમાણે ઘરમાં કીડી મકોડા રહી ગરોળી રહી એ પ્રમાણે અદૃશ્ય વસ્તુ ઘરમાં રહી એ ભૂત પ્રેત પણ પિતૃ પણ ન રહેવા આપણે હેરાન નહીં કરે શાંતિથી રાતના જાગે લાગી જાય બરાબર પણ જે દુષ્ટા કરે એને હેરાન કરે દુષ્ટા કરવાની કોઈ હેરાની કરવાની ચિંતા નહીં કરવાની બુરાઈ નહીં કરવાની ગુસ્સો નહીં કરવાનો તો જે પાણી બનાવું છું એ પપ્ર પાણી અને રક્ષાજળ બંને ગ્લાસ પાણી કરે મારું બીજા ગ્લાસમાં ઉપરથી આ પપ્ર પાણી છે ચાલો અને પપ્ર પાણી પીઓ અનુભવ કરવાનો મારામાં શક્તિ આવી હું આવી જ્યારે બોલાવે છે શક્તિ આવી શું કહેવાનું આમ જુવાનની જેમ ગંડાની જવાનું યસ તો શક્તિ મેળવવા માટે આવેલો એની કાસમાં તમે આવો ભલે મોડું આવો પણ જાઓ ત્યારે પણ શક્તિ ખેંચેલી કહેવાય પરમ હા ના રેસ્ટોરન્ટ અંદર જ્યારે બહુ મોડું હોય પણ ખાઈને આવ્યા ખાઈને પૈસા વસૂલ થઈ ગયા તો ખાતે જો કહેવાય પણ મારે તો પાર્ટી કહેવાય નહીં ને પાર્ટી કહેવાય એટલે જે પણ કરો આનંદથી કરો શું કરો આ વસ્તુ તો સુખી થઈ જશો બરાબર યાદ રાખવાનું સુખી બનવા માટે કરોડો રૂપિયાની જરૂર નથી હા સુખી બનવા માટે બુદ્ધિની જરૂર છે શું જરૂર છે ડોક્ટર જેલમાં હતા કેટલા વર્ષ ડોક્ટર જેલમાં હતા હા મારો ફોટો વાળેલો પત્રકાર હોય મારા જેલમાં કેટલા ફોટો જેલો મારા હા તો પછી મુકા દુઃખી થાવ એ ફોટો કરી મેં કઈ જેનું મન શાંત હોય બુદ્ધિ વધારે હોય તો જેલ ને મેલ બંને થાય યાદ રાખવાનું કરોડો રૂપિયાનું ઘર છે આપણું ઘર એને કરતાં વધારે સારું ઘર આપણું છે એ ઘરે છે કે સ્વસ્થ શક્તિ સુધી ભરેલું શરીર 1 કરોડ રૂપિયા ઘર કરતાં સારું ઘર કહેવાય અમારે ઘર 400 કરોડનું છે કેટલા કરોડનું છે તો શરીર સારું હોય મારું શરીર તો ઘર સારું સૌથી સારું ઘર તો સ્વસ્થ શરીર પછી ખૂબ પૈસો છે ત્યાં સારું બેલેન્સ છે ઘરમાં 10 કિલો સોનું છે પણ સૌથી મોટી સંપત્તિ કઈ શાંત મન શાંત છે આનંદમાં છે બરાબર 10 કિલો સોનું છે એ ધરીસાની કાઢી જઈને તેની પાસે એના સંપત્તિ વધારે છે એ યાદ રાખો અને કોઈની પાસે 80 લાખની કાર છે ઓડી કાર કેટલામાં આવે 35 લાખની આવે મર્સિડીઝ કેટલામાં આવે 50 લાખની મર્સિડીઝ આવે બરાબર એવો મર્સિડીઝ છે કોઈની પાસે બરાબર બે પણ કાર પણ આવે એ કાર છે પણ સૌથી સારી કાર પોતાના તંદુરસ્ત ગયા પોતાના ઘર ચલાય દોડાય ઉઠી જાય કારો હોવી જોઈએ સારું ઘર હોવું જોઈએ સૌથી મોટી સંપત્તિ આપણી પણ હોવી જોઈએ એ આપણા હાથની વાત છે હું આ છે હા હા તો જો તમારી સંપત્તિ હોય કે સારી કાર હોય સારી સંપત્તિ હોય એટલે બુદ્ધિ વધારે હોય અને સારું ઘર હોય સગા થઈ જાય મર્સિડીઝ આવે મર્સિડીઝ કેમ નહીં આવે કે મોટી કાર કેમ નહીં આવે ઓડી કાર કેમ નહીં આવે બંગલો કેમ નહીં આવે કે આ શરીર કમજોર આમાં સંપત્તિ ઓછી સંપત્તિ ઓછી આમાં ચલાય પાયો કાચો છે પછી એટલે સારી કારો હોવી જોઈએ સારું ઘર હોવું જોઈએ અને થઈ જાય પછી ખા ઘરમાં રહી તો સાદા બેન ખરા એ સારા ઘરમાં રહી છે સારા ઘરમાં સારા ઘરમાં રહી છે હા પહેલા ઘર એવું હતું ઘર જૂના આપણું ઘર હતું અને એ જ મોડલમાં કોઈ સમજતા જો એ જ લાઈનમાં એકદમ સરળ ઘર કેટલા માણસ છે કેટલા માણસ છે તે માણસ ઘર છે બોલો જો તો પછી શક્તિ ખેંચી પણ હું કહું છું અર્થ એવો કે રસપર ઘણું મળે કેટલું મળે બધાને ગૌ જન્મ છે એનો કર્મો છે બધાને પોતાનો પરિવાર છે
એકથી 20 વર્ષની ઉંમર છે બધાને એના સંસ્કાર મળેલો એનું કામ ભજવે ગોજરનું પાપ ભજવે પણ એનો ભજવે જો 100% ગુરુમુખી બની જાઓ તો તમે નરમુખીઓ બની જાય આગળ વધી જાઓ વાત માનો તો નહીં માનો તો સીધું લખેલું છે એમાં થોડું ઉદાહરણ મળે કેટલું મળશે ચાલો પાણી આવી બધા પાસે મોર પાણી પણ આવી તો આ રક્ષા જેવા અને આ વપર પાણી જે બાટલી જે રક્ષાની બાટલી છે તે અલગ રાખજો અને પેલું રાખજો એકમાં તો કેવું નથી તો જે કાકા આવ્યા છે તો વપર પાણી જે જમણા હાથે એ હાથે ડાબા હાથે રક્ષાજો વામ માર્ગ કહેવાય તો માર્ગ કહેવાય વામ તંત્ર માર્ગે વામ માર્ગ વામ એટલે ડાબો સ્ત્રીને શું કહેવાય હા વામા કહેવાય શું કહેવાય વામા એટલે બોલો પડે ને એ પકડવાની એ બે તો આગળ ભરો ને આંખમાં રાખી ભરો એટલે મારે બે હા બસ બસ એટલે જોયું ને વામ મારવાથી તકલીફ પડે નહીં ચાલો તો પાણી સામું જોઈ રાખો સત્યમુખી પરમજીએ કપડા પાણી બની ગયું કસાયો બની ગયું તો કપડા પાણી પીજો અને મને છાડજો चलो हमेशा प्रश्न पूछते जवाब दो આપણે શક્તિવાળું પાણી પીધું આપણા રોમમાં પરમની દિવ્ય શક્તિ આવી તો શક્તિ આવી શક્તિ આવી શક્તિ આવી જેમાં શક્તિ હોય ને એને શાંતિ હોય શાંતિ જોઈએ યાદ રાખવાનું જેમાં શક્તિ ઓછી હોય એને શાંતિ રહેતી નથી રાતે પરમજીનો કે વીર को कोई परेशान नहीं कमजोर नहीं परेशानी रही परम श्वास श्वास मोदी लेवानो ઊંડો શ્વાસ મોઢ બંધ આ તરફ નાથી બહાર બધા ખુશ થાઓ કે P3Y વિજ્ઞાન છે શું છે સિદ્ધિ પણ છે પરમજી વિજ્ઞાન છે એટલે બુદ્ધિપૂર્વક વિચાર કરવાનો બુદ્ધિપૂર્વક નાઈ જાય પૂરો ઓક્સિજન ભરીએ એટલે પૂરી ઓક્સિજન મળે ફ્રેશ થઈ સારા વિચાર થોડા ગરમ થઈ વિજ્ઞાન પણ બોલે છે એટલે પૂરો શ્વાસ ભરવાનો અડધો નહીં મોઢ બંધ દાંત અલગ નાકી બધી વાળા એ સિદ્ધિ પણ છે પરમજીની સિદ્ધિ પણ કામ કરે કહેવામાં અને મગજ પ્રેસ કરે હે પરમજી પછી પરમજી પરમ શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો આજે મારું મન શાંત કોઈ પણ મેલી વિદ્યા ભૂત પ્રેત અદૃશ્ય વ્યક્તિ ભુવા ભગત
વગેરેનો મને ડર નહીં લાગે. 10 પરમ શ્વાસ. यह परम श्वास मन की शांति के लिए 10 श्वास सुबह करना, 10 श्वास सामने करना. અને જ્યાં પણ ટેન્શન આવે તો 10 શ્વાસ થઈ ગયા. હવે કરીએ પરમ યોગ. તારી સાથે પરમ યોગ. આ ડોક્ટર બોલીશું 3 પરમ ના એ બધી 6 માંગી લે. વાક્ય બોલ. परमं शरणं गच्छामि हंसं शरणं गच्छामि अद्वैतं शरणं गच्छामि आनन्दं शरणं गच्छामि शरणं शरणं गच्छामि हे परमजी मुझ पर कृपा करो श्री परमजी को नमस्कार करता हूँ. પરમજી ખાલી 14 ના આ પરમ યોગમાં તમારી શક્તિ મૂકો. ખાલી 14 સફળ થાય. ઘરમાંથી અવકાશ કકળાટ એની વિદ્યા વગેરે અવરોધો દૂર થાય. મારી રક્ષા કરે. તમારો ખૂબ પ્રચાર કરીશ. મારા મોટા કામ કરો. હવે આ ઈચ્છાઓ માંગી, આ ઈચ્છાઓ પૂરી થાય એના માટે આપણું મન પરમમાં લાગેલું હોવું જોઈએ. બરાબર? કોઈ શક્તિ છે જેટલું મન લગાવીશું તો એ શક્તિ મળતી રહે. બિલકુલ મેરે પર મન, मेरे पर से मन हटा कि काम बिगड़ा. आपके पर તમારે લોકો થોડું ધ્યાન કરીએ. 3 મિનિટ, 2 મિનિટ. હા, તો 2 મિનિટ દ્વારા પરમજીને પછી તરત આંખ બંધ કરી રાખે. આપણા શરીરમાં અદૃશ્ય શરીર પણ છે, એને પણ આંખ છે. એ આંખથી જોવાનો પ્રયત્ન કરો. સામાન્ય કરેલા છે બધાને પરમજી આવશે આપવા માટે, શક્તિ આપવા માટે, કટે દૂરવા માટે. તો આંખ બંધ કરી જેવા સામાન્ય બેઠેલા છે. પછી હું નાક કરીશ બધી 6 માંગી લઈ ફરી. ચાલો જો કરા પણ બાહ્ય ધ્યાન ધ્યાન કરવા દે. Chama
આશીર્વાદ પંચમાં કરીને તમે જે ઈચ્છાઓ માંગી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી. એ માટે કેળાના બીજા પાના પર નિત્ય વિક્રય લખેલું છે. ના તો જો તારી દિવાળી ફેસ્ટિવલ રહેલું છે. સૌને મારા ચરણ ગચ્છામિ. અને ડોક્ટર નીચે આવે છે તમે બરાબર માટે બરાબર બધાને મારા આશીર્વાદ નીચે લોકો બરાબર. અને આપણે શું અહીંયા આટલા બધા સ્પેશિયલ હોલ બનાવ્યો છે. આપણાથી 500 સ્પેશિયલ હોલ નહીં બનાવાય ને તો કેમ બનતો નથી? આપણો પ્રચાર ઓછો છે. મને પોતાને કહો દેવો કે પાંચ સ્પેશિયલ હોલ બનાવ્યા હું તો 500 એટલે છાપાતી યાદ છે. પણ માણસો જોઈએ ને આથી તો બાંધી દીધો પારણામાં. પછી સફાઈ કરવાનું, પાડવાનું, બે કરવાનું, ઘાસ લાવવાનું, પાંદડા લાવવાનું, કોણ લાવે? માણસો નથી. મારી પાસે શિષ્યો નથી આજ્ઞાથી. એટલા માટે આપણે ગયા એમને ગયા કોઈ મેળા નહીં. પોતાના પૈસાના પોતાના પરિવાર સાબિતી હું ચાલો આપણા ગુરુ તો શિષ્યનો હોય જ છે પણ જે આપણા છે આપણે પરમજીના નથી. તમારી પરમજીનો અજામાં ફોન પડે મેં પણ કોલ કરી છે વિજય બને કે બને ને એસી ઓનો બને પણ શિષ્યો પાણી હોવું જોઈએ. શું હોવું જોઈએ? હા હું તો મહેનત તૈયાર છું. તમે તો મને બહુ પાણી છે મહેનત બરાબર. રાત ધર્મ બની શકે એટલી શક્તિ એમનામાં છે. ચાલો આપણે એ નીચે આવે છે બધાને આ માટે બરાબર. હા તો કમી આપણી કહેવાય કે આપણે મોટો હોલ બાંધતા નથી માટે મહેનત કરતા નથી. હજાર પૈસા એટલે બધા ભેગા થતા હોય તો કોઈ પણ પૈસા આપવા તૈયાર નહીં. હું ત્યાં થઈ જાય હજાર માણસ બધા ભેગા થતા 1000 માણસ રોજ નાસ્તા ચાલતા હોય. પૈસા એવો બને? અરે એક માણસને ખબર પડી કે બીજે મંદિર બનાવ્યું છે ખાલી મોટી ખબર પડી બરાબર. અને એણે એક પેટી મોકલી આપ્યા કાલનું ઉદાહરણ. પછી નાખો કીધું નહીં એટલે પૈસા ફોન કર્યો દિશાઈ છે કે તમારી પેટી લઈ જાઓ ને પેલો ઓળખી નહીં પેલો જવા લઈ ગયા તમે આના પૈસા પણ મોકલાવ્યા તે ના ખબર નથી બરાબર. તો ક્યાં મોકલાવ્યા તમે શું કરો? મને કહો તમે શું કરવાના? ખાલી એટલું ખબર પડી કે ધ્યાન કેન્દ્ર રહ્યું સુરતના શું કહ્યું છે અને નામ વગર પૈસા મોકલી આવ્યા. કેટલા લોકો આપવા તૈયાર છે. એટલે પરમજીના કામમાં તકલીફ નથી. તકલીફ આની છે માણસો તો ટાઈમ આપતો નથી. ધન માંગુ પ્રચાર કરવા વિધિવત લાવવા માંગુ સમયદાન શિષ્યો માંગુ સમયદાન. પરમજી આપણી રાહ જુએ છે પ્રચાર કરવાને શિષ્યો માંગુ સમયદાન. આ કોનો છે? આપણો. હવે સાંભળો સાથે આ બધા કોને સૌને મારા ચરણ ગચ્છામિ. વિના પ્રચાર જેટલો વધારે પ્રચાર કરીએ એટલો કોને લાભ થાય? એટલે આપણે બિલકુલ પ્રચાર કરવાનો ને કરવાનો. પહેલો પ્રચાર કેનંદર પછી સિક્કા લેવાના. સિક્કા આપણે રાખવાના, બીજાને આપવાના. પાસે રાખવાનું, એનું પાણી બનાવીને પી શકાય છે, એનાથી નાહી પણ શકાય છે. ત્રીજું કે આજે બસમાં લઈ જાઓ, પોતે રાખો, બધાને આપો. તો આ બસમાં આપણે ઘરમાં આગળ પાછળ દરેક જગ્યાએ નાખવાની તો નડતર દૂર થાય, પિતૃદોષ નિવારણ થશે. બીજું કે આવતીકાલે દિવાળી દિવસે આવવાનું. સદગુરુ ડૉક્ટર પોતે સમર્પણ કરાવશે. એ સમર્પણ કરવાનું. આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ ભૂલો કરેલી, જીવનમાં કોઈને કંઈ બોલ્યા અને કંઈ ખોટું લાગી ગયું આખા વર્ષ દરમિયાન, એ બધાની ભૂલોની માફી મંગાવશે. તો ચોક્કસ આવતીકાલના ક્લાસમાં આવવાનું. પરમજી કહેતા પહેલા પરમજી ને છેલ્લે પરમજી. તો આવતીકાલનો ક્લાસ વર્ષનો છેલ્લો ક્લાસ છે.
છેલ્લા દિવસનો ક્લાસ, તો એ ક્લાસમાં આવવાનું. પછી બીજે દિવસે બેસતું વર્ષ, બેસતા વર્ષના દિવસે સવારની પરમાં આવો, બહુ ખુશ થાય. સૌથી પહેલા નવા વર્ષમાં પહેલું પૂજન પરમજીનું કરવાનું. તો સવારની પરમાં 5 વાગે આ ક્લાસ ચાલુ થશે. આગળ ઉપરનો હોલ નીચેનો હોલ ભરાઈ જાય એટલે ચાલુ કરી દેવામાં આવશે. 5 વાગે તો 5 વાગે બધાએ આવી જ જવાનું છે. અને આવતીકાલે આવો તો પરમજીના દિવ્ય મંત્ર, જનરલ મંત્ર તમને આપવામાં આવશે. એ મંત્રનો જાપ કરવાનો. મંત્ર જાપ કરવાથી એટલો લાભ થાય છે, એટલો લાભ થાય છે કે નહીં પૂછો વાત. ને જેને પણ મંત્ર દીક્ષા લેવી હોય તો ડૉક્ટરજીને નામ લખાઈ દેજો, મંત્ર પણ આપવામાં આવશે. તો મારો પાક્કો અનુભવ છે કે મંત્રમાં એટલી શક્તિ છે. મેં ઘણી ઈચ્છા, 2-4 ઈચ્છા માટે મંત્ર લીધેલા, તે મારા બધા મંત્ર સફળ થયા. હું જ્યારે પણ એ મંત્રનો જાપ કરું તો મારી એ ઈચ્છા પૂરી થાય. અટકી ગયેલું કામ મારું આગળ વધે જ છે. એનું એક ઉદાહરણ આપું તો મારે સારું ઘર લેવું. સીરા માર્ગની સામે શિખર 103માં મારું ઘર જોઈ આવી. હવે ભાઈ અમને કીધું કે આ ઘર સારું છે, તમે લઈ શકો છો. અમે નક્કી કરી આવ્યા. બીજા દિવસે અમે બહારનું આપવા ગયા, બીજા અઠવાડિયે તો અમને એમ કીધું કે હવે અમને બીજું ઘર મળતું નથી, એટલે અમારે આ ઘર વેચવું નથી. એવા સંજોગોમાં હું એટલી ખુશ હતી, પણ એકદમ નારાજ થઈ ગઈ. અને હું પરત ડૉક્ટરજીને મળી અને પૂછ્યું કે હજી તો મને આ જ ઘર જોઈએ છે. અમે આખા પટણામાં ફર્યા પણ અમને બીજું કોઈ ઘર મળ્યું નહીં, અમને પસંદ જ નહીં પડ્યું. એટલે અમે પછી એ ઘર માટે ડૉક્ટરે કીધું કે તું મંત્ર લઈ લે. તો અમે મંત્ર લઈ લીધો. ડૉક્ટરજીભાઈ મને એવો મંત્ર આપ્યો, હું એ મંત્રનો જાપ કરવા માંડી. આખા ગાનાની જેમ રોજના 500-700 મંત્ર જાપ કરું. અમૃતિ મને એમ કે ગાંડી થઈ જવાની છે. હું ના, મારે આ જ ઘર જોઈએ છે. તો એ પહેલાં લોકો તમને ના પડે કે અમે ઘર નથી વેચવાના, હવે અમારું આટલું સારું ઘર અમે વેચવાની જરૂર નથી. તેવા સંજોગોમાં મંત્ર જાપ કરતી ગઈ. 15 દિવસમાં એ લોકોનો સામેથી ફોન આવ્યો કે તમે બહારનું આપવા આવી જાઓ, આ ઘર અમને ઘર મળી ગયું છે. તો આવી રીતે અમને ઘર મળ્યું. તો ઘર પણ આકર્ષાઈને આવ્યું. તો પૈસો લક્ષ્મી તો આવે ને આવે. એ પ્રમાણે જો વિદ્યાર્થીઓ મંત્ર લઈ લે અને એનો જાપ કરે તો વિદ્યા વધે ને વધે. પણ જે ખાય એનું પેટ ભરાય. તમે મંત્ર લે બરાબર, પછી કંઈ કરો નહીં તો કંઈ થાય જ નહીં. બરાબર, એ મંત્ર જાપ કરવો જ પડે. રાજુભાઈ જરીવાળા છે, એમણે લક્ષ્મી આકર્ષવાનો મંત્ર લીધેલો. એના માટે પપડો કરેલો કે પેલાને સારું ઘર મળી. હા, એવો પપડો પણ અમે કરેલો કે પેલાને સારું ઘર મળી જાય, જલ્દી મળી જાય. એના માટે પણ હું પપડો બોલેલી. તો એવી રીતે ઘણી બધી શક્તિ ખેંચવાની રીતો તો બધી તો અજમાવી પડે. એક જ રીત કરીને બેસી નહીં રહેવું પડે. રાજુભાઈ જરીવાળાએ પણ લક્ષ્મી આકર્ષવાનો મંત્ર લીધેલો, એનો જાપ કર્યો. તેમનો પાક્કો અનુભવ છે કે લક્ષ્મી વધી. આ રીતે મંત્ર પણ લઈ લેવાનો. બીજે દિવસે ભાઈ બીજના કાર્યક્રમમાં આવવાનું. પરમજી ખુશ થાય. બહેનોએ પોતાના ભાઈ માટે કાળ બેસાડવાનું, એનું પુણ્ય ભાઈને અર્પણ કરવાનું. તો આખા વર્ષ દરમિયાન ભાઈ આપણા લાભમાં બનીને રહે છે અને ભાઈને ખૂબ સુખ મળે છે. લાભ પાછળના ક્લાસમાં આવવાનું, એને કહેવાય મુહૂર્તનો ક્લાસ. એ ક્લાસમાં આવો, શક્તિવાળું સ્ટીકર મળે, બિઝનેસની જગ્યાએ લગાડી દેવાનું તો બિઝનેસ આપણો વધે છે. એ ઉપરાંત ઘોડીગરના મેળામાં દરેક વ્યક્તિએ પ્રચારમાં આવવાનું છે. અને ત્યાર પછી સદગુરુ ડૉક્ટરે બધાના ઘરે ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમના દિવસોની અંદર વધારે છે. તો આશીર્વાદ ક્લાસ કહેવાય. તો આશીર્વાદ ક્લાસ ભદ્રામી ક્લાસમાં ડૉક્ટરજીને જેણે પણ બોલાવવા હોય મને નામ લખાઈ દેજો. એરિયા વાઇઝ તમને ડૉક્ટરજી તમારા ઘરે પધારશે. અને આવો દિવ્ય કાર્યક્રમ 10 મિનિટનો કાર્યક્રમ તમારે ત્યાં થશે. પરમજીનો દિવ્ય ફોટો તમને આપવામાં આવશે. તો આ બધા થયા આ નવા વર્ષના કાર્યક્રમો. જેટલા નવા વર્ષના કાર્યક્રમો આપણે ભરીએ, પરમજીની અલગ અલગ શક્તિઓ આપણને મળતી જાય અને એ શક્તિનો આપણે આપણા જીવનમાં ઉપયોગ કરવાનો. એટલા માટે ક્લાસ ભરતા રહેવાનું. બધા બોલો ચરણ શરણમ ગચ્છામિ, ચરણ ઘોડાદરાના મેળામાં બધા આવવાનું. ગોળીગઢના મેળામાં પણ આપણે જઈએ છીએ એટલે ઘોડાદરા ગોળીગઢ જરા ભૂલી અને એકાદ ધનતેરસ ગઈ, લક્ષ્મી તો હોવી જ જોઈએ આપણી પાસે. વસુ દર વસ્તુ અને પરમજી કહેતા બહુ ઝઘડા થવા માંડ્યા. એમાં મમ્મી એક્સિડન્ટ થયો. મમ્મી આખા 80% જેવું દાઝી ગયેલા. અશક્ત આશ્રમ હોસ્પિટલમાં પપ્પા એક ચાદરના કોથળામાં પેક કરીને રિક્ષામાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરે કીધું કે આ બેન 80% દાઝી ગયા છે, કોઈ આશા છે નહીં કે જીવશે.
અશક્ત આશ્રમ હોસ્પિટલમાં અમારા સમાજના દરેક વ્યક્તિ લગભગ 250 જેવો માણસ ભેગું પણ થઈ ગયું. અમને શીખવવા એક ટીચર આવતા હતા. ટીચરે પપ્પાને કીધું કે 11 વાગ્યે માંગો, આ બેનને જીવનદાન મળશે. પપ્પાએ કીધું કે મંગાવ કેવી રીતે, અત્યારે તો બેભાન છે. તો ટીચરે કીધું તમે એવું માંગો પાણીમાં કે આ પાણી અત્યારે પીવડાવજો, આ વ્યક્તિને ભાન આવી જાય. પછી તમે શીખવજો, એને જીવવું હશે તો એ વધારે માંગશે. એ રીતે પપ્પાએ અર્પણ કરીને 1 ચમચી પાણી પાયું. મમ્મીને તરત ભાન પણ આવી ગયું. મમ્મી 11 વાગ્યામાં જીવનદાન માંગ્યું. આ જીવન પ્રચાર કરવાનું કબૂલ્યું. અત્યારે મમ્મી સ્વસ્થ અને તંદુરસ્ત છે. નોકરીમાં મેં પત્ર કરેલો, સારી નોકરી છે. લગ્ન માટે પત્ર કરેલો, સારું પાત્ર મળ્યું. લગ્ન પછી મને ઈચ્છિત સંતાન જોઈતું હતું. એમાં છોકરાનો પત્ર કરેલો, છોકરો મળ્યો. અને બીજો સંતાનનો પત્ર કરેલો, એમાં છોકરી જોઈતી હતી. છોકરી પણ પરમજી આપી. ચાલમ શાળમ બહેનો કહેવાય શ્રમકાર વાત કરી છે કે છે કહો. મારું નામ સાગર ઝવેરી છે. હું સુરત નાગપરા વિસ્તારમાં રહું છું. હું છેલ્લા 20 વર્ષથી પપરા કરું છું. મારી 10,000થી વધુ ઈચ્છા પૂર્ણ થઈ છે. હાલમાં અત્યારે હું કન્સ્ટ્રક્શનમાં છું. મારી પાસે ડિગ્રી નથી. છતાં 1.5 વર્ષમાં મને એક્સપિરિયન્સ હિસાબે મને મારી કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ મળી છે. મારો જે પગાર સ્ટાર્ટિંગમાં હતો એના 50% વધારો થયો છે. પ્લસ લાસ્ટ હોર્ડિંગમાં મને મારી કંપનીમાંથી બોનસ રૂપે બાઇક પણ આપવામાં આવી છે. ચરણમ શરણમ સભ્ય બનજો, શહીદ બનજો, એના બોલ આપને મોટું છોપ છે. એટલે કરવાનું નહીં. આજે ઉઠવું ના છે. આજે શું છે, ખાલી મારે સમય આપવાનો આ બધું આપણી તમને આપશે. બુદ્ધિ, શક્તિ, હિંમત, જરૂર પૈસા હવે કોઈ પૈસા આવે છે તો શા માટે આવે છે? શાના માટે આવે છે? પૈસા વગર પ્રચાર આપવો જોઈએ નહીં. યાદ રાખવાનું, જો ટકવું હોય તો હકીકત અને જવાબદારી કરાવી છે તે લોકો ઉતાર કરાવી જાય. ચાલો આપણે કરીએ સમર્પણ વિધિ. પહેલા સમર્પણ બોલો, આગળ બોલો. परमजी आज काली चौदस है। इस उत्सव के निमित्त से हम आज परम समर्पण विधि कर रहे हैं। मुझे मिल रहे हैं सुख दुख आपको अर्पण। सामने पर खड़े हैं, उन पर अर्पण कर दो। मेरे शरीर, मगज, मन, बुद्धि, चित्त, संस्कार, मेरा इस जन्म, पूर्व के सभी जन्म, इस जन्म के, पूर्व जन्म के सभी कर्म, कर्म फल, सभी पाप, सभी पुण्य, मेरा प्रारब्ध, भाग्य, नसीब, मेरा समय, वर्तमान, भविष्य, भूत, मेरे में रहे दोष, काम, क्रोध, लोभ, मोह, अभिमान, ईर्ष्या, भय, जड़ता, आलस्य, अन्य दोष, विकार, खामियां, मेरा परिवार, समाज, शत्रुगण, मित्रगण, शिष्यगण, सारा जीवन, सब कुछ आपके चरणों में मैं आपकी शरण में हूँ। मेरी रक्षा करें, मेरी इच्छाएं पूर्ण करें, इनका रोग दूर करें। બધા જો આઈ સવાય આમાં અલગે બાબત આगे आगे देखना हाँ
Namaskar